અમદાવાદના ખાનગી યોગા સેન્ટર દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ઉપક્રમે યુનાઇટ ફ્યુઝન યોગાસન ફેસ્ટ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં પ્રી સેલિબ્રેશનના ભાગરૂપે લાઇવ યોગા પરફોર્મ કરવામાં આવ્યા હતા। તેમાં અમદાવાદના 250થી વધુ વિઝિટર્સ તથા યોગા સેન્ટરના 350થી વધુ મેમ્બર્સે ભાગ લીધો હતો। લોકો એકસાથે આવે અને પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત થાય તે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ હતો। जून योग दिवस એટલે આમ જોઈએ તો યોગના જેટલા પણ સ્ટુડન્ટ જેટલા બી યોગથી કનેક્ટેડ એ બધાનો બર્થડે કહેવાય। સો અમે એ રીતે સેલિબ્રેશન કરી રહ્યા છે। અહીંયા ઓલમોસ્ટ અત્યારે 800 થી વધારે લોકો અહીંયા આગળ રજીસ્ટર કર્યું છે। એ લોકો અત્યારે યોગમાં આવ્યા છે। અમારા ડેમોન્સ્ટ્રેશન ચાલે છે। અમે 21 જૂનનો જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ પ્રોટોકોલ આપ્યો છે એ અમે ફોલો કરાવ્યો, પરફોર્મન્સીસ કરાવ્યા અને હવે અમે અમારા સપોર્ટ અને ટીમનો ઓનરિંગ કરવા છે। યોગ એકચ્યુઅલી બધાના જીવનમાં હોવું જ જોઈએ। યોગ એ લાઈફસ્ટાઈલ બનાવો, ના કે એ વસ્તુ કે અમારે 1 કલાક કમ્પલસરી કરવું પડશે। ના, તમે એને લાઈફસ્ટાઈલ બનાવો, ડેલી યોગ કરો, તમે એને જાતે જ અનુભવશો કે અઠવાડિયા 10 દિવસમાં બી તમારા બોડીમાં ચેન્જ આવશે।